આજે આપણે સાંભળીએ છીએ પવિત્ર ગુરુવારની વ્રત કથા, જે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે। એક સમયે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્ની ખૂબ ભક્તિમય હતી। તે દર ગુરુવારે વ્રત રાખતી, પીળા કપડાં પહેરતી અને ભગવાનને ગોળ અને ચણા દાળનો ભોગ ધરાવતી। પણ બ્રાહ્મણ આ બધું માનતો નહોતો। તે હંમેશા પોતાની પત્નીને કહેતો, આ વ્રત રાખવાથી કશું નહીં મળે, સમય બગાડે છે। એક દિવસ ગુસ્સામાં આવીને તેણે ઘરમાંથી પીળી વસ્તુઓ બહાર ફેંકી દીધી અને પત્નીને વ્રત રાખવા મનાઈ કરી। પત્ની દુઃખી થઈ ગઈ, પણ ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં। થોડા સમય પછી ઘરમાં ગરીબી આવી ગઈ। ખાવા માટે અનાજ પણ નહોતું। બ્રાહ્મણ કામ શોધવા નીકળ્યો, પણ ક્યાંય કામ મળ્યું નહીં। એક દિવસ રસ્તામાં તેને એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા। એ તો ખરેખર બૃહસ્પતિ દેવ જ હતા, પણ વેશમાં। તેમણે પૂછ્યું, તમે એટલા દુઃખી કેમ છો? બ્રાહ્મણે પોતાની આખી વાત કહી। વૃદ્ધે કહ્યું, તમે ભગવાનનો અપમાન કર્યો છે। જો તમે ફરીથી ગુરુવારનું વ્રત રાખશો અને ભક્તિ કરશો, તો તમારું દુઃખ દૂર થશે। બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ। તે ઘરે પાછો આવ્યો અને પત્ની પાસે માફી માંગી। પત્નીએ ખુશ થઈને ફરીથી ગુરુવારનું વ્રત શરૂ કર્યું। ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરી, ગાયને ખવડાવ્યું અને જરૂરિયાતમંદોને દાન આપ્યું। થોડા દિવસોમાં જ ચમત્કાર થયો। તેમના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ। ગરીબી દૂર થઈ ગઈ અને જીવન ખુશીઓથી ભરાઈ ગયું। અંતમાં સંદેશ: મિત્રો, સચ્ચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલું ગુરુવારનું વ્રત ક્યારેય વ્યર્થ નથી જતું। ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવ હંમેશા પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે।